મહુવામાં આજરોજ કોળી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈ જોડિયા, શ્યામભાઈ મકવાણા, હિંમતભાઈ મકવાણા તેમજ મહુવા કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। મારા દેશના સૈનિકો, મારા દેશના લોકો માટે મારું રક્ત, મારા દેશ માટેના સંકલ્પ સાથે કોળી સેનાના તમામ સૈનિકો, તમામ સમાજના આગેવાનો, વડીલો, મિત્રો આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી પોતાના દેશ પ્રત્યેની ફરજ નિભાવી હતી। આજરોજ મહુવાના આંગણે અમે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હોય એ માટે મહુવાના શહેરીજનો, મહુવાના તમામ જ્ઞાતિના ભાઈઓ એ લોહી આપી અને દેશને જરૂર હોય ત્યારે ઘર હંમેશા હારે રહી એ માટે એ લક્ષ્યથી અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે। તો સૌ ભાઈઓ, બધી સૌ જ્ઞાતિના ભાઈઓએ હાજરી આપી અને લોહી ડોનેટ કર્યું। મહુવાને પણ જરૂર હોય તો પણ અમે પૂરું પાડીશું એ હેતુથી અમે લોકોએ બ્લડ કેમ્પ રાખ્યો છે। જય ભારત, જય હિન્દ। આજે મહુવાની અંદર કોળી સેનાના ભાઈઓએ એક દેશભક્તિને માન આપી આજે દેશના આપણા લડવૈયાઓ દેશની અંદર લડે છે અને વિશેષ ઘણી વખત અહીંયા જે પાકિસ્તાનના કોઈ પણ આપણા રાજ્યની અંદર કે દેશની અંદર ક્યાંય પણ હુમલો થાય તો રક્તની જરૂર અનિવાર્ય છે। ત્યારે આપણા કોળી સેનાના મહુવાના બધા નાના મોટા ભાઈઓ, ઇતર જ્ઞાતિના છે, આમાં સૌ ભાઈઓએ રસ લઈ અને હું માનું ત્યાં લગી ધીમે ધીમે કરતા 100-150 બોટલ રક્ત ઉપસ્થિત થઈ શકશે। અને આ બાબત મારે તો સર્વે યુવાનોને વિનંતી કે આપ જાગો। મહુવાની અંદર જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે સૌ ભેગા થઈ અને એક આવા કેમ્પના આયોજન કરી અને આપણે મહુવાનું નામ રોશન કરીએ। ફરી વખત હું આ તકે ભાઈ કોળી સેનાના પ્રમુખશ્રી, એના સભ્યશ્રીઓ અને તમામ જેણે કોઈ આ રક્તદાનની અંદર સહકાર આપ્યો, દેશ જનૂન ને દેશ એકતા દેખાડી એ બદલ હું વંદન કરું છું ભાઈઓને। અને જ્યારે પણ અમારી જરૂર પડે તન, મન અને ધન જે કાંઈ જરૂર પડે ત્યારે અચૂક યાદ કરજો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય ભવાની।